કેન્દ્ર સરકારે આ ડાયમંડ ઇમ્પ્રેસ્ડ ઓથોરાઇઝેશન સ્કીમ છે એને મંજૂરી આપી દીધી છે અને વેપાર અને વાણિજ્ય મંત્રાલયે એક નિવેદનની અંદર આ જાહેરાત કરી દીધી છે કે આ ઇન્ડસ્ટ્રીની જે વર્ષોની માંગ હતી એ મંજૂર કરવામાં આવી છે. નમસ્કાર. મંદીનો માર ખાઈ રહેલા ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે એક વર્ષો જૂની જે ઇન્ડસ્ટ્રીની માંગ હતી એને મંજૂર કરી છે. એને કારણે ઇન્ડસ્ટ્રીના લોકોને કહેવું છે કે હવે ઉદ્યોગને એક બૂસ્ટ મળશે અને એક સારું વાતાવરણ ઊભું થશે એવું માનવું છે. તો આ કેન્દ્ર સરકારે જે યોજનાને મંજૂરી આપી છે એનું નામ છે ડાયમંડ ઇમ્પ્રેસ્ડ ઓથોરાઇઝેશન. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. છેલ્લા 2 વર્ષથી ડાયમંડ ઉદ્યોગની અંદર મંદીનો માહોલ છે. એમ કહું તો બી ખોટું નથી કે મંદીનો અજગર ભરડો છે. દિવાળી પછી ઇન્ડસ્ટ્રી હજુ તો માંડ ચાલુ થયેલી અને પોલિશ ડાયમંડના ભાવ તૂટેલા એટલે ડાયમંડ ઇન્ડસ્ટ્રી પર પડતા પર પાટું જેવો ઘાટ થઈ ગયેલો હતો. પોલિશ ડાયમંડનો જે બિઝનેસ થવો જોઈતો હતો એ બિઝનેસ થતો જ નહીં હતો. હવે કેન્દ્ર સરકારે આ ડાયમંડ ઇમ્પ્રેસ્ડ ઓથોરાઇઝેશન સ્કીમ છે એને મંજૂરી આપી દીધી છે અને વેપાર અને વાણિજ્ય મંત્રાલયે એક નિવેદનની અંદર આ જાહેરાત કરી દીધી છે કે આ ઇન્ડસ્ટ્રીની જે વર્ષોની માંગ હતી એ મંજૂર કરવામાં આવી છે. આ બાબતે અમે જ્યારે જેમેન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન વિપુલભાઈ શાહ જોડે વાત કરી તો એમણે એમ કીધું કે આ જે ડાયમંડ ઇમ્પ્રેસ ઓથોરાઇઝેશન સ્કીમ છે એ પહેલાં 2010 અને 2010-12ની આજુબાજુ હતી, પરંતુ એ સ્કીમને બંધ કરી દેવામાં આવી હતી. આની અંદર એવું છે કે જે પોલિશ ડાયમંડ ઇમ્પોર્ટ કરવાના હોય એ 5% સુધી ડ્યુટી ફ્રી એ કરી શકાશે આયાત. એના માટેની આ મંજૂરી છે. અને વિપુલભાઈએ કીધું કે અમે ઘણા વર્ષોથી આ વિશે સરકાર પાસે રજૂઆત કરતા હતા અને લાંબા સમય પછી હવે આ સરકારે મંજૂરી આપી છે તો ઇન્ડસ્ટ્રીઝને એક સારું બૂસ્ટ મળશે એમ એમણે કીધું. એ પછી અમે GJEPCના રિજિયોનલ ચેરમેન ગુજરાતના વિજયભાઈ માંગુકિયા સાથે પણ વાત કરી. એમણે એમ કીધું કે એક સામાન્ય ભાષામાં જો આપણે સમજવું હોય તો એક 100 કેરેટ ડાયમંડ કોઈએ નિકાસ કર્યા છે. હવે એની અંદર ધારો કે થોડોક માલ જે પાર્ટીએ લીધો એ રિજેક્ટ કરી દીધો. તો પહેલાં એવું હતું કે એ જે રિજેક્ટ માલ છે એને પાછો મંગાવવો હોય તો એની અંદર ડ્યુટી લાગતી હતી, તો એ બહુ ભારે પડતું હતું. પણ હવે આ જે ડાયમંડ ઇમ્પ્રેસ ઓથોરાઇઝેશન સ્કીમને જે મંજૂરી આપવામાં આવી એને કારણે જે નિકાસકાર જે માલ એણે નિકાસ કર્યો હોય એમાં 5% સુધી એનો માલ જે રિજેક્ટ થયો હોય એ રિજેક્ટ માલ એણે જો પાછો મંગાવવો હોય તો હવે આ પોલિશ ડાયમંડ ઉપર ડ્યુટી નહીં લાગે. તો આ ઇન્ડસ્ટ્રી માટે બહુ મોટો ફાયદો છે, કારણ કે અત્યાર સુધી એવું હતું કે ડ્યુટી લાગતી હોવાને કારણે ઘણો બધો જે માલ હતો એ ડેડ સ્ટોકની અંદર પડી રહેતો હતો. હવે જ્યારે આ સરકારે મંજૂરી આપી દીધી છે અને ડ્યુટી ફ્રી આવવાનો છે માલ, એટલે જે રિજેક્ટ માલ છે એ પાછો અહીંયા આગળ પોલિશ ડાયમંડ અહીંયા આગળ આવશે તો ઇન્ડસ્ટ્રીઝના લોકોને મોટો ફાયદો થશે. અને આ જે સ્કીમ છે એ 1 એપ્રિલ 2025થી અમલમાં આવશે. પરંતુ ઇન્ડસ્ટ્રીઝના લોકોનું કહેવું છે કે આ કેન્દ્ર સરકારે આ યોજનાને મંજૂરી આપીને ઉદ્યોગને એક મોટું બૂસ્ટ આપ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.